મારું નામ ડોક્ટર યેશા ચોકસી છે. હું એક ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, એન્ડોસ્કોપિક સર્જન અને કોસ્મેટિક ગાયનેકોલોજિસ્ટ. સો આજે આપણે કેટલીક ફર્ટિલિટી મિથ્સ, કેટલીક જે માન્યતાઓ છે તેના વિશે વાત કરવાના છીએ. સો સૌથી પહેલી માન્યતા છે કે જે મેલ હોય છે, એટલે જે પુરુષો હોય છે, તેની ફર્ટિલિટી એટલે પ્રજનન ક્ષમતા છે તે એજ સાથે ઘટતી નથી, પણ એ તદ્દન ખોટું છે. પુરુષોમાં પણ એજ વધવાની સાથે એમની જે ફર્ટિલિટીની ક્ષમતા છે તે ઓછી થઈ જાય છે. પુરુષોમાં સ્પેશિયલી આફ્ટર 50 યરની એજ પછી જે સ્પર્મની ક્વોલિટી છે તે ખૂબ જ ડિક્લાઇન થઈ જાય છે, જેને અમે ડીએનએ ફ્રેગમેન્ટેશન ઇન્ડેક્સથી મેઝર કરી શકીએ છીએ. પ્લસ જે સીમેનના મોટિલિટી અને સીમેનનું વોલ્યુમ છે તે પણ એજ સાથે ઘટે છે. કોઈ પણ સ્ત્રીને બાળક ના રહે તો ઘણીવાર સ્ત્રી જ એની સાસુ સાથે કે કોઈ પણ રિલેટિવ, બીજી ફિમેલ રિલેટિવ સાથે બતાવવા આવે અમારી સાથે. પણ હકીકત તો એ છે કે ફર્ટિલિટી કે બાળક રહેવાની ક્ષમતા એકલી કઈ સ્ત્રીની જવાબદારી પર નથી હોતું. જે બાળક છે તે 50% સ્ત્રીના ગેમેટ એટલે કે સ્ત્રીના એગથી બને છે અને 50% જે પુરુષના સ્પર્મ છે તેનાથી બને છે. તો જે બાળક રહેવાની જે તકલીફો હોય છે તે એકલું ખાલી સ્ત્રીના કારણે નથી. અગર તમે જોવા જાઓ તો એવું જોવામાં આવ્યું છે કે ઇનફર્ટિલિટીના કેસીસ હોય છે તેમાંથી 30% કેસીસમાં સ્ત્રીના કારણે તકલીફ હોય છે, 30% કેસીસમાં પુરુષોના કારણે તકલીફ હોય છે, અને બીજા જે રેસ્ટ ઓફ ધી કેસીસ છે તેમાં એવું જોવામાં આવ્યું છે કે કાં તો સ્ત્રી અને પુરુષ બંનેમાં તકલીફ હોય, કાં તો પછી અનએક્સપ્લેન્ડ હોય. અનએક્સપ્લેન્ડ એટલે એમના બધા જ બેઝિક ફર્ટિલિટીના ટેસ્ટ છે તે નોર્મલ હોય તેમ છતાં બાળક રહેતું નથી. તો એવી રીતે જોવા જાય તો ઓવરઓલ અપ્રોક્સિમેટલી 40-50% કેસીસ છે તે મેલ ઇનફર્ટિલિટીના કારણે છે. તો જ્યારે પણ ઇનફર્ટિલિટી હોય તો સ્ત્રીનું જે ચેકઅપ જરૂરી છે, કે સ્ત્રીની ટ્રીટમેન્ટ જરૂરી છે. સિમિલરલી પુરુષનું પણ જે ચેકઅપ છે તે જરૂરી છે કે એમના બધા જ પેરામીટર્સ બરાબર છે કે નહીં. આપણા સમાજમાં એવું પણ બહુ જ જોવામાં આવ્યું છે કે ક્યારે પણ એક સ્ત્રીને એક બાળક હોય કે આગળ એક મિસકેરેજ કે કશું પણ થયું હોય તો તેઓ એવું માને છે કે એકવાર બાળક રહ્યું છે તો ફરીવાર તો કોઈ તકલીફ થવી જ ના જોઈએ. પણ આ તદ્દન ખોટું છે. ધેર ઇઝ વન એન્ટાઇટી, એનું નામ છે સેકન્ડરી ઇનફર્ટિલિટી. એટલે કોઈ પણ એક સ્ત્રીને આગળ પ્રેગ્નન્સી રહી હોય તેમ છતાં એ 6 મહિનાના અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ પછી જો બાળક ના રહી શકતું હોય તો એને સેકન્ડરી ઇનફર્ટિલિટી કહી શકાય. અને એના કારણો પણ મોસ્ટલી જે પ્રાઇમરી ઇનફર્ટિલિટી એટલે કે જેને ક્યારે બાળક નથી રહ્યું એના જેવા જ હોય છે. તો જો એક કપલ અગર એક બાળક હોવા છતાં કે આગળ એક મિસકેરેજ હોવા છતાં પણ 6 મહિના સુધી ટ્રાય કરે રેગ્યુલર ઇન્ટરકોર્સ કરીને અને તેમ છતાં બાળક ના રહે તો એનું ઇવેલ્યુએશન જરૂરી છે, એની તપાસ જરૂરી છે અને ટ્રીટમેન્ટ જરૂરી હોય છે. તો હવે આપણે વાત કરીએ ઇનફર્ટિલિટી ટ્રીટમેન્ટ. તો ઇનફર્ટિલિટી ટ્રીટમેન્ટ અલગ અલગ પ્રકારની હોય છે, કે જેમ કે એકદમ બેસિક ટ્રીટમેન્ટ અમે તમને મેડિસિન્સ આપીએ, સપ્લિમેન્ટ્સ આપીએ અને તમને એગ બનવાની કે ઓવ્યુલેશન થવાની જે ગોળી હોય છે તે ટ્રીટમેન્ટ અમે કરીને તમને કહીએ કે તમારે કયા ટાઈમે ઇન્ટરકોર્સ કરવો જોઈએ. બીજી ટ્રીટમેન્ટ જે બહુ જ કોમન છે ઇનફર્ટિલિટીમાં તે છે આઈયુઆઈની ટ્રીટમેન્ટ. તો એમાં પણ અમે તમને એગ બનવાની જે ગોળી કે ઇન્જેક્શન આપીને તમારા એગ બનાવીએ અને એ જ્યારે એગ રિલીઝ થવાનું હોય તે ટાઈમે પુરુષનું વીર્ય લઈને એને સાફ કરીને જે સારી ક્વોલિટીના સ્પર્મ છે તેને ગર્ભાશયમાં અંદર મૂકીએ છીએ. અને ત્રીજી ટ્રીટમેન્ટ છે ટેસ્ટ ટ્યુબ બેબી કે આઈવીએફની. બરાબર. તો આઈવીએફની ટ્રીટમેન્ટમાં તો જે પુરુષના અને સ્ત્રીના જે બીજ છે તે લેબોરેટરીમાં જ મળે છે અને તેમાંથી ગર્ભ જે બને છે તે લેબોરેટરીમાં જ બને છે અને એને અમે પાછો મૂકીએ છીએ. તો હવે બધાને એવું માન્યતા છે કે જ્યારે પણ ઇનફર્ટિલિટીની ટ્રીટમેન્ટ લે ત્યારે ઓલવેઝ ટ્વિન્સ કે ટ્રિપલેટ્સ જ થાય. ઓફકોર્સ એના ચાન્સીસ વધારે હોય છે કે જેવી રીતે અમે ઓવ્યુલેશન ઇન્ડક્શન કે આઈયુઆઈની ટ્રીટમેન્ટ કરીએ કે એગ બનવાની, ત્યારે ટ્વિન્સના ચાન્સીસ નોર્મલ નેચરલ કન્સેપ્શન કરતા થોડાક હાયર છે. ઇટ ઇઝ અપ્રોક્સિમેટલી 20% ચાન્સીસ. પણ જ્યારે આઈવીએફની ટ્રીટમેન્ટ કરીએ છીએ ત્યારે તમે ચોઇસ કરી શકો છો. અમે
સિંગલ એમ્બ્રિયો પણ અંદર પાછો મૂકી શકીએ છીએ, તો ટ્વિન્સના ચાન્સીસ નેગ્લિજેબલ થઈ જાય છે. તો ઇટ ઇઝ નોટ ઓલવેઝ કે તમે જ્યારે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ કરાવો ત્યારે ટ્વિન્સ જ થાય. જો તમે ટેસ્ટ ટ્યુબ બેબીની ટ્રીટમેન્ટ કરાવો છો તો તમે સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફરની ચોઇસ કરી શકો છો, કારણ કે અમારો અલ્ટિમેટ ગોલ જે ટ્રીટમેન્ટનો હોય છે કે તમને એક હેલ્ધી પ્રેગ્નન્સી આપવી, હેલ્ધી બાળક આપવું. તો સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર જ્યારે કરાવો અને સિંગલ પ્રેગ્નન્સી રહે તો એ બાળકની જે પ્રેગ્નન્સી છે તેમાં કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ ખૂબ ઓછા હોય છે. બહુ જ બધા કપલ જે મારી પાસે આવે છે તેમનું માનવું છે કે ઇન્ટરકોર્સ કોઈ પર્ટિક્યુલર પોઝિશનમાં કે પર્ટિક્યુલર પોઝિશનમાં કરો તો એનાથી પ્રેગ્નન્સીના ચાન્સીસ વધે છે, પણ આ કમ્પ્લીટલી ખોટું છે. કોઈ પણ પોઝિશનમાં ઇન્ટરકોર્સ કરો તો એનાથી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસમાં કોઈ જ ફરક આવતો નથી. જે સ્પર્મ છે એટલે જે તમારું વીર્ય છે તેમાં સ્પર્મ હોય, તે સ્પર્મ ખૂબ જ મોટાઇલ હોય છે. એટલે એવું જોવામાં આવ્યું છે કે ઇન્ટરકોર્સની મિનિટ્સ પછી એ જે સ્પર્મ છે તે વજાઇનામાંથી ઉપર યુટ્રસમાં અને ટ્યુબમાં પહોંચી જાય છે. તો ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે ઇન્ટરકોર્સ પછી ઊભા જ ના થાવ કે કોઈ પર્ટિક્યુલર પોઝિશનમાં કરો તો જ તમને પ્રેગ્નન્સી રહેશે. એનું એટલું કંઈ મહત્વ છે નહીં. સો કોઈ પણ રીતે ગભરાવાની વસ્તુ છે જ નહીં. અગર તમને ખૂબ જ એવું લાગતું હોય તો તમે ઇન્ટરકોર્સ પછી 5 to 10 મિનિટ સુધી સૂઈ શકો છો. અધરવાઇઝ એનાથી કોઈ જ તમારી પ્રેગ્નન્સી ચાન્સીસમાં કોઈ જ ફરક પડતો નથી. ઇન્ફર્ટિલિટીની જે ડેફિનેશન છે એને WHO એ એવું ડિસાઇડ કર્યું છે કે જ્યારે એક કપલ જેની એજ 35 વર્ષથી ઓછી હોય એ 1 વર્ષ સુધી રેગ્યુલર અને અનપ્રોટેક્ટેડ એટલે કોઈ પણ કોન્ડમ કે કશું પણ યુઝ કર્યા વગર ઇન્ટરકોર્સ કરે અને જો એ ત્યારે કન્સીવ ના કરે તો આપણે એમને ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ આપવી પડે. અને સિમિલરલી જો કપલમાં એજ છે તે 35 થી વધારે હોય તો આ સમયગાળો 6 મહિનાનો છે, અને જો તમારી એજ 40 ની નજીક હોય તો તમે તરત જ તમારા ફર્ટિલિટી ડોક્ટરને કન્સલ્ટ કરો જો તમને બાળકની ઈચ્છા હોય તો ઓલમોસ્ટ જે 85% કપલ છે જેની એજ 35 થી ઓછી છે તે 1 યરના ગાળામાં કન્સીવ કરી જાય છે. તો અગર 1 યર સુધી તમને પ્રેગ્નન્સી ના રહે તો જ તમારે ફર્ટિલિટી ડોક્ટરને કન્સલ્ટ કરવાની જરૂર છે. પણ ઓફકોર્સ તમને કોઈ મોટા પ્રોબ્લેમ હોય કે તમને PCOSની બીમારી છે કે બીજી થાઇરોઇડની બીમારી કે પીરિયડ એકદમ અનિયમિત છે કે પુરુષને બીજા કોઈ પ્રોબ્લેમ હોય ઇજેક્યુલેશનને રિલેટેડ કે કોઈ પ્રીવિયસ તમારી ટ્યુબલ સર્જરીઝ થઈ હોય તો તમે પહેલા ડોક્ટરને કન્સલ્ટ કરી શકો છો. 1 મહિનામાં અગર કપલની એજ 20 to 30s છે તો કન્સીવ થવાના ચાન્સીસ અરાઉન્ડ 15 to 20% છે નેચરલી. સો ઘણા કપલ મારી પાસે આવે કે 1 મહિનો ટ્રાય કરે અને એવું કે છે કે ડોક્ટર અમને પ્રેગ્નન્સી રહી જ નહીં. પણ તમે એટલીસ્ટ 1 યર સુધી ટ્રાય કરો. અગર તમારું બધું જ નોર્મલ છે તો ધેન ઓનલી યુ નીડ ટ્રીટમેન્ટ. પીરિયડ સેક્સ એટલે પીરિયડ દરમિયાન જે ઇન્ટરકોર્સ કરે છે તો તેનાથી પણ પ્રેગ્નન્ટ થવાના ચાન્સીસ છે, કારણ કે સ્ત્રીઓમાં ભલે તમારા પીરિયડ રેગ્યુલર હોય પણ ઇટ ઇઝ નોટ અ મશીન. ઓવ્યુલેશન જે છે એટલે એગ રિલીઝ થવાની જે પ્રક્રિયા છે તે ઘણીવાર આગળ કે પાછળ થઈ શકે છે. અને એવું જોવામાં આવ્યું છે કે જે સિમેનમાં સ્પર્મ રહેલા છે તે કદાચ સ્ત્રીની ટ્રેકમાં એટલે કે સ્ત્રીના અંદરના અંગોમાં એ 5 days સુધી ત્યાં અલાઈવ રહી શકે છે. તો એનો મતલબ કોઈક વાર જો તમારું ઓવ્યુલેશન ઇરેગ્યુલર થાય તો જે સ્પર્મ પહેલાના ત્યાં રહેલા હોય તેનાથી પણ ફર્ટિલાઇઝેશન થઈ શકે છે એટલે પ્રેગ્નન્સી થઈ શકે છે. તો મારા હિસાબે અગર તમને જો પ્રેગ્નન્સી જોઈતી જ ના હોય ક્યારે સો ઓલવેઝ યુઝ કોન્ટ્રાસેપ્શન તમે તમારી જે પણ તમારી સહુલિયત પ્રમાણે તમે તમારા ડોક્ટરને પૂછી શકો છો અને તમે વાપરી શકો છો, કારણ કે આખા મહિનામાં એવો કોઈ જ દિવસ નથી કે જેમાં 100% શ્યોરિટી છે કે પ્રેગ્નન્સી નહીં જ રહે. એટલે જો તમને પ્રેગ્નન્સી ના જોઈતી હોય તો ઓલવેઝ યુઝ કોન્ટ્રાસેપ્શન. અને અબાઉટ પીરિયડ સેક્સ એટલે પીરિયડ દરમિયાન ઇન્ટરકોર્સ જ્યારે કરતા હોઈએ ત્યારે તો કોન્ડમ ખાસ કરીને યુઝ કરવું જોઈએ, કારણ કે પીરિયડ દરમિયાન ઇન્ટરકોર્સ કરીએ ત્યારે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે. એટલે હું એવું સજેસ્ટ કરું કે પીરિયડ દરમિયાન પણ ઇન્ટરકોર્સ કરો તો પણ કોન્ડમ યુઝ કરીને જ કરો.